વેલકમ યુ ઓલ ગાઈઝ. આજે આપણી ચેલેન્જનો 7મો દિવસ છે અને આ ચેલેન્જની અંદર બેઝિકલી હું ટોપિક ઉપર સ્પોન્ટેનિયસ અને ઇન્સ્ટન્ટ 5 મિનિટ સુધી બોલું છું કે જેના લીધે કેમેરાની સામે બોલવાનો તમારો ફિયર દૂર થાય અને સારું એવું પબ્લિક સ્પીકિંગ તમે કરી શકો. પબ્લિક સ્પીકિંગ તો નહીં પણ એટલીસ્ટ કેમેરાની સામે તમારો જે બોલવાનો ફિયર હોય એ દૂર થાય એના માટે હું પ્રેક્ટિસ કરું છું. તમારે પણ જો કરવી હોય તો તમે કરી શકો છો. હવે આજનો ટોપિક હું એવો સિલેક્ટ કરવા માંગુ છું કે ઘણી બધી વસ્તુ હાલના સમયમાં જ્યારથી કન્ટેન્ટ ક્રિએશનની ફિલ્ડની અંદર હું આવ્યો છું ત્યારથી મેં એવી નોટિસ કરી છે કે ઘણી બધી વસ્તુ આપણને ઇન્ફ્લુઅન્સ કરતી હોય છે. અને લાઈફની અંદર ખાલી કન્ટેન્ટ ક્રિએશન છે એવું નથી, લાઈફની અંદર પણ ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે આપણને ઇન્ફ્લુઅન્સ કરતી હોય છે. અને કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે એ ડિસાઇડ કરવું આપણા માટે ખૂબ જ અઘરું બની જતું હોય છે. તો જનરલી કેવો પરસેપ્શન હોય છે લોકોનો કે મેજોરિટી અત્યારે ઇન્ટરનેટની અંદર અથવા તો ગૂગલની અંદર સર્ચ કરીને આપણે વેરીફાઈ કરાવીએ છીએ કોઈ પણ વસ્તુ સાચી છે કે ખોટી. પણ તમારે પોતાના ઇમ્પ્રુવમેન્ટ માટે અથવા તો તમારા ઇમોશનલ ઇન્ટેલિજન્સ માટે અથવા તો તમારી કોઈ લાઈફની ક્લેરિટી માટે તમારે કોઈ ડિસિઝન લેવા હોય તો તમે ઘણા બધા સેલ્ફ હેલ્પ કન્ટેન્ટ ક્રિએટરો છે, ઇમોશનલ ક્લેરિટીને લગતે જ છે, પછી રિલેશનશિપના માટેના કોચ છે, બધાની સલાહ તમને જોશો ને તો તમને અલગ અલગ સાંભળવા મળશે. હવે આપણે કઈ રીતે ડિસાઇડ કરવું કે આપણા માટે કઈ સલાહ બેસ્ટ છે? તો સૌથી પહેલી વાત હું તમને અહીંયા કરી દઉં કે કોઈ પણ તમારી પર્ટિક્યુલર પોતાની પર્સનલ પ્રોબ્લેમનું કોઈ જનરલ સોલ્યુશન ના હોઈ શકે. હા, એક વસ્તુ છે કે તમારે જો વેઇટ લૂઝ કરવું હોય અથવા તો સારી ફિટનેસ હોય રાખવી હોય તો તમારે વોકિંગ કરવું જોઈએ, કસરત કરવી જોઈએ, એ બધું એકદમ જનરલ વસ્તુ છે. પણ સ્પેસિફિકલી તમારે પર્ટિક્યુલર આ વસ્તુ તમારે કરવી, ધારો કે તમારે આટલા કિલો તમારું વેઇટ છે, 100 કિલો વેઇટ છે ને તમારે 10-15 કિલો વેઇટ લૂઝ કરવું છે, અથવા તો તમારે કોઈ પર્ટિક્યુલર મસલ્સ બનાવવા છે, અથવા તો તમે અથવા તો તમે બીજી બાજુ જાઓ કે તમારે રિલેશનશિપની અંદર તમારે કોઈ વસ્તુ કામ નથી કરતી, તમારા ભાઈ બહેનના રિલેશન, ભાઈ ભાઈના, પતિ પત્નીના, અથવા તો મા બાપ સાથેના પોતાના રિલેશન કામ નથી કરતા, તો કઈ રીતે તમારે બધું વર્ક કરાવવું. આના તમે કોઈ જનરલ સોલ્યુશન જોશો તો એ તમને ક્યારે હેલ્પ નહીં કરે. આની માટે તમારે કોઈક માણસને મળવું પડે કે જે તમારી ખરા દિલથી તમને ચાહતો હોય, તમારા મેન્ટર હોય, તમારું શુભેચ્છક હોય, તમારા એવા લોકોને તમારે મળવું પડે. અને જો તમને એની ઉપર વિશ્વાસ હોય કે આ વ્યક્તિ મને સંપૂર્ણપણે સાચું ગાઈડન્સ આપશે તો એની સલાહ તમારે માનવી પડે. બીજી વસ્તુ એવી છે કે તમે જોજો ઘણું બધું સાહિત્ય તમને અત્યારે મળશે ઇન્ટરનેટની અંદર કે કોઈ પણ XYZ જગ્યાએ, પણ એ બધું તમારે એપ્લાય કરવા જેવું છે કે નહીં એ તમને કેમ ખ્યાલ આવે? તો સૌથી પહેલા તમારે તમારો જે વ્યાપ હોય, તમારી જે હોરાઇઝન હોય, વિચારવાની ક્ષમતા છે એ તમારે વધારવી પડે. કારણ કે તમે વિચાર કરો કે જે કોઈ પણ લેખકે કે જે કોઈ પણ ક્રિએટરે પોતાની વસ્તુ, એક તમે કોઈ સાહિત્ય વાંચો છો અથવા તો જોવો છો, સાંભળો છો ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટમાં, તો એણે પોતાની સમજણ પ્રમાણે એ વસ્તુ બનાવેલી હોય છે. અને એવું બિલકુલ જરૂરી નથી કે કોઈ એક વ્યક્તિને પર્ટિક્યુલર ટોપિક ઉપર સમજણ છે તો એને સંપૂર્ણપણે સાચી સમજણ છે. બની શકે કે મોટા ભાગના લોકોને, મેજોરિટી લોકોને એ વસ્તુ હેલ્પ કરતી હોય પણ તમારા કિસ્સામાં ના પણ હેલ્પ કરી શકે. તો તમારે એ કરવાનું છે. અને હું ઘણી બધી વાર એમ કરું છું કે હું મોટા ભાગના મારા પ્રોબ્લેમ જે હોય હું કોઈ પણ રેગ્યુલર લાઈફની અંદર ફેસ કરું છું તો હું 4 થી 5 અલગ અલગ જગ્યાએથી એના રેફરન્સ લઉં છું અને અલગ અલગ જગ્યાએ સોલ્યુશન શું આપેલા છે એ હું નોટ ડાઉન કરું છું. અને પછી તમારી કન્ડિશન પ્રમાણે, તમારા સ્વભાવ પ્રમાણે કયું સોલ્યુશન તમને સૂટ થાય છે એના ઉપર તમારે આગળ વધવાનું હોય. અને એવું બિલકુલ જરૂરી નથી કે એક જ વ્યક્તિનું સોલ્યુશન તમને કામ આવે, એક વ્યક્તિની તમને આ વસ્તુ કામમાં આવે, બીજા વ્યક્તિની આ વસ્તુ કામમાં આવે, એવું પણ તમે કરી શકો છો. અને એવી રીતે જ અત્યાર સુધીનું જેટલું પણ સાહિત્ય ભેગું થયેલું છે દુનિયાની અંદર, અથવા તો સાયકોલોજીની અંદર, અથવા તો ફિલોસોફીની અંદર, બધું જ આવી રીતે જ ભેગું થયેલું છે. કોઈ પણ એક વ્યક્તિએ બધાની રચના નથી કરી. માટે તમારે તમારી લાઈફના પ્રોબ્લેમના સોલ્યુશન ક્યારેક ગોતવા હોય, અથવા તો તમે ક્યાંક અટવાઈ ગયેલા છો અને તમને આગળ રસ્તો નથી મળતો, તો તમારે આ મેથડ જરૂરથી ટ્રાય કરવી જોઈએ કે તમે અલગ અલગ દિશામાં કોઈ પણ એક પ્રોબ્લેમને 360 ડિગ્રીથી વિચારતા શીખો. તમારી વિચારવાની ક્ષમતા એક જ વસ્તુને લઈને તમારા પર્સપેક્ટિવ અલગ અલગ કઈ રીતે હોઈ શકે. તમે કોઈ સામેવાળા વ્યક્તિથી ડીલ કરો છો તો તમે એ
વ્યક્તિની જગ્યાએ પોતાની જાતને ઊભા રાખી દો, અથવા તો તમારી જગ્યાએ એ વ્યક્તિને ઊભો રાખી દો અને પછી વિચારો કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે. તો આનાથી તમને એક બહોળા પ્રમાણમાં એક વિચારોની સ્પષ્ટતા તમને મળશે અને તમારે પર્ટિક્યુલર તમારે પોતાને શું આગળ કરવું જોઈએ એની તમને ક્લેરિટી મળશે. તો હું ઘણી બધી વખત આવું ટ્રાય કરું છું, તમે પણ આવું ટ્રાય કરી શકો છો. અને કોઈ એક વ્યક્તિને તમે સંપૂર્ણપણે ફોલો કરતા હોય તો એવું બિલકુલ જરૂરી નથી કે એની તમને બધી જ વાત તમે ફોલો કરો. કારણ હું મારું જ એક્ઝામ્પલ લઉં છું કે હું ફિલોસોફીને રિલેટેડ છે, બરોબર. તો હું ઓશોને ઘણો બધો સાંભળું છું, ડૉક્ટર વિકાસ દિવ્યકીર્તિને સાંભળું છું, પછી કોમેડી કન્ટેન્ટ ઘણો બધો જોઉં છું, ઝાકીર ખાનને પણ સાંભળું છું, ઘણા બધા લોકોને હું સાંભળું છું અને ઘણી બધી બુક્સ પણ વાંચું છું. તો મારા મગજમાં એવું ક્યારેય હોતું નથી કે મારે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ છે મારી પોતાની લાઈફ માટે, તો આ વ્યક્તિએ જે મારી પ્રોબ્લેમ વિશે, ધારો કે રિલેશનશિપ વિશે ઓશોએ જે વાત કરી હશે અથવા તો મેરેજ વિશે જે વાત કરી હશે ઓશોએ, એ હું સંપૂર્ણપણે માની લેવાનું નથી. કારણ કે એ વ્યક્તિના પોતાના વ્યૂ હોઈ શકે, મારા પોતાના વ્યૂ હોઈ શકે. એટલા માટે તમે ખુદને થોડુંક મહત્વ આપો, તમારી પોતાની વિચારધારાને, વિચારસરણીને થોડુંક મહત્વ આપો, એટલો જ આખો હેતુ હોય છે. અને જો આપણે આ કરવામાં સફળ રહેશું તો મોટા ભાગે બધા જ લોકો પોતપોતાની દિશામાં સફળ થશે. અને આ જ હેતુ હોય છે કે વિવિધતા જેટલી પણ હોય એટલી જ વધારે સારું લાગે દુનિયાની અંદર. જેટલા પણ માણસો એકાબીજાને કોપી કરશે એટલું પોતાનું જે હોવાપણું છે એ લોકો ગુમાવતા જશે. માટે જે કંઈ પણ તમે એક્સપ્લોર કરો છો, જે કંઈ પણ તમે સોલ્યુશન શોધો છો, એમાં તમારે પોતાની માટે શું બેસ્ટ છે, તમારે પોતાને રિલેટેડ કેટલી વસ્તુ આગળ થઈ શકે એમ છે, એના વિશે તમે વિચારો તો જ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. સો દેટ્સ ઇટ ગાઈઝ, સી યુ ટુમોરો, બાય.